આજ ભગવાન ક્યાં સરકારમાં આજ તો આમ જુનાગઢ બાજુ હાંકી મેં ગયા તા પુંડે. જુનાગઢ ગયા તા તો ગાવો નો બની જવાય છે પાછા આયા. હવે આ તો મારા મગજનું ઇન્સર્ટ ન કરે. હું અહીંયા બાવો બનવા ગયો તો, ભેંસોની દલાલી કરવા ગયો તો. પાણી પાવ તો મારા ડોહાને હાલો પાણી પીવડાય. તાને વાતો કરવી મોટી મોટી. ક્યાં ગયો આપણો પકોડો લે? બકરા સાલમાં ગયો છે. હજુ નથી આવ્યો? ના નથી આવ્યો હજુ બકરા. મારો કેટલા દોઢ બે વાગે તો એને ખાવા નહીં ખબર નથી પડતી. હવે ચાલે આવશે. આજ આવે એટલી વાર છે એની. સાંભળે તો આ પકોડાનું નક્કી કરીને આવ્યો જુનાગઢ. સારું કર્યું લો. થોડી કાળી છે પણ નમણી છે હો. બહુ આપણા પકોડાને તરત ગમી જવાની જોઈ. હા લો. મારે લઈ જવા છે એને જોવા. હા લઈ જઈએ. અને તારા આવું છે? ના મારે નથી ખાવું. તું થોડી કાયમ આવું જ કરતી. મારી હારે હારે આવજો ને આપણે પકોડા લઈને જઈશું. હા તેમ દેજો ને પણ. પણ તું હારે આવે તો તને ખબર પડે કે સોડી કેમ છે, શું છે, સારી છે, આપણા છોકરાને ગમશે કે નહીં ગમે. હે હે. તાર નથી આવું? ના મેં તઈ પરણાઈ દીધા હવે મારે નથી આવું. ના ભાઈ ના, આ ચોથો પરણાવવાનો છે સમજી. નથી પરણાવવા આવું. હા તો કાલ ને પમદી જવાનું છે બરાબર. તૈયાર તાર થઈ જવાનું છે. હા લો. એ હા એ પકોડા તને ખાવાની ખબર નથી પડતી. કેટલા વાગ્યા બકરા ચારીને તો આટલો બધો મોડો કેમ આવ્યો? આલ્યા આવશો? એ હા આવી ગયો પપ્પા, પણ હું કાલથી બકરીઓ ચારવા નથી જવાનો હો. તમે મારા લગ્નનું નક્કી નથી કરાવતા ને એટલે હું કાલે બકરીઓ ચારવા નથી જવાનો. કેટલી જગ્યાએ તારું નક્કી કર્યું, કેટલી જગ્યાએ ગોઠવાયો, પણ તા ભમરાળો મુઓ છું તારું નક્કી જ નથી થતું ક્યાંય. આપણે જુનાગઢ નક્કી કરીને આવ્યો છું. જો તારા ભાગમાં આવી છે તો થઈ જશે. દિયોર ના ત્યાં તો હવે જિંદગી મારી બગાડી. એ પપ્પા તો મારા કાળિયા કાકાને કહો ને, એ કંઈક મારું નક્કી કરાવી દેશે. તમે તો કાંઈ મારામાં ધ્યાન દેતા નથી પપ્પા. આમાં એવું છે ને, તારો કાળિયો કાકો અમે બે એક ભેંસ ભાગમાં લાયા હતા અને પછી એને કાંઈ કર્યું નહીં અને મારી હારે બાજ્યો. ભેંસના ઓલામાં અમારે બેને ડખો થયો અને બોલતો બંધ થઈ ગયો. નકર તો હમણાં હું એને વાત કરે. તમે તો એવા છો પપ્પા. મારા કાળિયા કાકા તો કેવા હતા? હું નાનો એવો હતો ત્યારે મને કેવા રમાડતા હતા, અને તમે તો મને કોઈ દી તેડ્યો નથી. હા તો જતો રે તારા કાળિયા કાકા પાસે, અને ભેંસ તને નો સરાવે તો મને કહેજે. સમજ્યો તું? મારો કાળિયો કાકો, તારો કાળિયો કાકો તને ભેંસોના દાંડા પકડાવશે. તો પછી પપ્પા બકરા કોણ ચાળવા જશે? હું જતો રહીશ તો તારી પકોડી બંધ કર. રમી ઓઠો પાડું પ્રો નકામો. હા મને ગાળું ન દેજો. આજે રાતે સાનો માનો વહેલો ઉઠીને ભાગી જવું છે. અહીંથી રહેવું જ નથી.